બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ। બનાસકાંઠા જિલ્લાના ભીલડી પંથક સહિત સમગ્ર દેશમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ, જેમાં ડીસા તાલુકાના ભીલડી ગામે આવેલ રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રોટરી ચેરિટેબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર કે પટેલ, ઉપપ્રમુખ જામનાદાસ માહેશ્વરી, આરસીસી પ્રમુખ ભીલડી નવીનભાઈ ચૌધરી, ટ્રસ્ટના મહામંત્રી કલ્યાણભાઈ તેમજ ડૉક્ટર કે પરમાર, પ્રવીણભાઈ દરજી, રમેશભાઈ જોશી, જયેશભાઈ દરજી, અશોકભાઈ ઠક્કર અને મોટી સંખ્યામાં મહેમાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન તેમજ રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ડૉક્ટર કે પટેલ સહિત શિક્ષક સ્ટાફે સ્વતંત્રતા પર્વને લગતા પ્રવચનો આપ્યા હતા। સ્કૂલ આચાર્ય જિજ્ઞાબેન ઠક્કર તેમજ સમસ્ત શિક્ષક સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। ભીલડીના ખેંટવા પ્રાથમિક શાળા સહિત સમગ્ર દેશમાં 78મા સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। ડીસા તાલુકાના ખેંટવા ગામની પ્રાથમિક શાળામાં સ્વતંત્ર પર્વની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારમાં શાળા દ્વારા ગામમાં તિરંગા રેલી કાઢવામાં આવી હતી। આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય મહેશભાઈ નાઈ સહિત સમસ્ત શિક્ષક સ્ટાફે ભારે જહેમત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમના પ્રારંભમાં રાષ્ટ્રગીતો ગાઈને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય મહેશભાઈ નાઈએ આઝાદી પર્વ નિમિત્તે પ્રવચન આપ્યું હતું અને વાલીઓને બાળકોને મોબાઈલની લતથી દૂર રાખવા આગ્રહ કર્યો હતો, કારણ કે આજના સોશિયલ મીડિયાના શોર્ટ વિડીયોને લીધે બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર પડે છે। તેથી વાલીઓને બાળકોના મોબાઈલ ના આપીને શિક્ષકને દઢ કરવાની વાત કરી હતી। કાર્યક્રમમાં શાળાના બાળકોએ સમૂહમાં સુંદર ભાવગીતો રજૂ કર્યા હતા। અહેવાલ નરેશ મોદી, ભીલડી, બનાસકાંઠા।